હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણે આગળનો લેક્ચર ન્યુક્લિયસમાં ક્વેશ્ચન કરીએ. ઓકે, આલ્ફા અને બીટા ડીકે વિશે આપણે ભણી ચૂક્યા છીએ. થોડું ઘણું માહિતી મેળવી છે, હજી ડિટેલ્સમાં આજે ભણવાના છીએ આલ્ફા અને બીટા ડીકે. સો આલ્ફા બીટા ડીકે જે છે જો એનો પ્રશ્ન છે, ઇફ અ હેવી ન્યુક્લિયસ હેઝ NP રેશિયો હાયર ધેન ધેટ રિક્વાયર્ડ ફોર સ્ટેબિલિટી ધેન શું આવશે? જો એની પાસે N/P નો રેશિયો કેવો હોય? વધારે હોય, તો એ શું કરે કે જેથી સ્ટેબલ થાય? આ બાજુ ગ્રાફ, આ અહીંયા શું મેં લખ્યું હતું? ન્યુટ્રોન લખ્યો હતો, નીચે શું લખ્યો હતો? પ્રોટોન લખ્યો હતો. હવે કયો જવાબ? સ્ટેબલ થવું છે, NP રેશિયો વધારે છે ને શું ડીકે કરે? એ બીટા માઇનસ. શું કામ બીટા માઇનસ ડીકે કરે? જો NP રેશિયો, તો NP રેશિયો વધારે હોય તો અહીંયા આવે, તો એને સ્ટેબલ થવું હોય તો ક્યાં જવું પડે? અહીંયા. તો શું કરવું પડે? बीटा माइनस ડીકે. साव इजी है. चलिए आगे बढ़ते हैं. ओके, एनर्जी रिलीज इन अ न्यूक्लियर फ्यूजन ड्यू टू શેના લીધે રિલીઝ થાય છે ન્યુક્લિયર ફ્યુઝનમાં? સમ માસ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ એનર્જી. Total binding energy of fragments is more than binding energy of parental elements. Total binding energy of fragment is less than the binding energy of parental element. Total binding energy of fragment is equal to the binding energy of parental elements. Very good. Total binding energy of fragment is less than the parental બાઇન્ડિંગ એનર્જી. શું કામ? કેમ કે એ જે લેસ દેન હોય તો જ તે એને રિલીઝ કર્યું હોય, બરોબર છે. બાકી વધારે હોય તો શું થાય? એબ્ઝોર્બ કરે. ઓકે, સો રિલીઝ કરે છે, તો એનો મતલબ શું? આપણે સવારે જ ભણી ગયા છીએ. હવે જો આ રીતના પ્રશ્ન પૂછાય છે, પ્રશ્ન એવો છે કે એક્સમાં મેં ન્યુટ્રોન આપ્યો તો મને લિથિયમ 7 3 અને 2He4 મળ્યું. તો આ એક્સ શું હશે? આ જે વસ્તુ લખેલી છે ને ઉપર, એને આ રીતના લખાય. એક્સ ને મેં N આપ્યો જેથી મને આલ્ફા કણ અને લિથિયમ 3 7 મળ્યો, તો અહીંયા એક્સ કોણ હશે? એક્સ કોણ હશે? શું? સાઈડમાં રહો. હમ 7 ને 4 11. શું અહીંયા 7 લખ્યું છે? હા, 1 7 4 11 10 3 ને 2 5 એ આવશે. 7 ને 4 11, 10 ને 1 11, 5 તો 5 0 છે સામે. શું 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 કે? હા, આની આ 10 11 છે ને, આ બેને કાઉન્ટ કરવાનો.
हाँ हाँ काउंट करवा तो शू आवशे ए 10 5 बी। चलिए आगे बढ़ते हैं। When a uranium isotopes is bombarded with neutron, it generates krypton 3 neutron and એટલે કે શું કર્યું છે પહેલા યુરેનિયમને 235 સાથે શું જોડ્યું છે બોમ્બાર્ડ વિથ ન્યુટ્રોન સો N10 અહીંયા સાથે સાથે ક્રિપ્ટોન 36 89 વત્તા x વત્તા 3 ન્યુટ્રોન 0 n તો x ની વેલ્યુ શું હશે? બરોબર છે જો કઈ રીતના કર્યું આ 3 89 વેરી કેમ એવું કરો છો? જો અહીંયા શું થાય છે 92 - 36 કેટલા થાય? 92 - 36 કેટલા થાય? 56 થાય કે નહીં થાય ને? તો હા પછી ઉપરનું ગણો 89 3 એ કેટલા થાય? 92 236 માંથી 92 કાઢવાના 236 માંથી 92 કાઢો એટલે શું મળે? 144. ચલિए એ ઓપ્શન છે અને એ 100% છે. ઓકે શરૂ છે. આટલી બધી વાર કેમ લાગે આમાં? ચાલો હવે આપણે વાત કરીએ ન્યુક્લિયસ XMN emits 1 alpha particle and 2 beta particle, beta minus particle. The resulting nucleus is જો XNM એ શું ઉત્પન્ન કરે છે? emits 1 alpha particle એટલે 2 4 આપણે x લઈ લઈએ વત્તા 2 બીટા તો 2 બીટા માઇનસ એટલે શું થશે? x -1 અને the resulting nucleus is તો અહીંયા માઇનસ નો આવ્યો સોરી કયો? વેરી ગુડ શું આવશે? સી આવશે. કઈ રીતના આવે? તારે થઈ ગયો? નથી થયો ને? ચાલો હવે આપણે શું કર્યું? આપણે 2xe4 1 છે હા ઓકે અને બાકી જો 2 ઉડી જાય 0 થઈ ગયું એટલે n નો n જ રહે છે બરાબર છે તો અહીંયા n રહેશે પછી
અહીંયા 4 વયો જાય છે, ત્યાં 0 છે તો 4 વયો જાય તો કેટલા પડે m-4, બરોબર, m-4 વધે. થઈ ગયું. ચાલો આગળ વધીએ છીએ. 8 પ્રશ્નો આવા જ પૂછાય છે નીટમાં. હા, એ એકવાર પૂછાયેલો છે AIPMT માં, બરોબર છે, એના લીધે આપણે કરેલું છે. બાકી મોસ્ટલી આ પૂછાય છે, મોસ્ટલી આ પૂછાઈ જાય તો સારામાં સારું. આપણે ઇન ધ ન્યુક્લિયસ ડીકે ગિવન બિલો, આ ડીકે કરેલું દર્શાવેલું છે. તો પાર્ટિકલ્સ એમિટેડ ઇન ધ સિક્વન્સ આર, શું સિક્વન્સ હશે આમાં? હવે જો ક્યાં બરાબર હે હા, ઓપ્શન તો ખબર છે. પ્લસ થાય છે એટલે કોણ આવે? બીટા આવે. પેલા બીટા આવશે. આ Z+1 થયું તો શું આવે? બીટા આવે પેલા. તો બીજા બધા વયા જાય. ગામા વયો ગયો અને આલ્ફા વયો ગયો. હલો બીટા. હવે બે ઓપ્શન રહ્યા, એમાંથી કયો? કયો આવશે? આમાં તો ફેર પડે છે. હે? ગામમાં કાંઈ કરે જ નહીં. કાંક રિએક્શનમાં ભૂલ લખવામાં ભૂલ છે. હા, અહીંયા સરવાળો છે. બરોબર છે, આ રીતના છે. પછી બરોબર આમ જ છે. ત્રણ એટલે કે છેલ્લે ગામા છે એમ, એનું એ જ રહે ને. છેલ્લે ગામા હોય, ગામામાં કઈ અસર જ ન થાય. તો આમાં શું થશે બોલો? આમાં શું થશે? પેલા બીટા જ આવશે તોય તે આવે કે નહીં? કેમ? સોરી, આલ્ફા આવશે. જો Z એટલે 2Z+1 થશે. કેમ એમ થયું? મેં લખવામાં ભૂલ કરીશ, ક્વેશ્ચન લખવામાં ડાયરેક્ટ ભૂલ કરીશ. છે ભાઈ, તો ક્વેશ્ચન લખવાના આમ જ ક્વેશ્ચન છે. આ સીધો 3 આપી દીધા ને, હવે 3 છે. Z-1 and A-1 AZ- હે ઓપ્શન બીટા ડી આવે છે. એ તો ખબર જ છે. બીટા આલ્ફા થતો એટલે કે અહીંયા છે ને 4 હશે, 4 હશે બરોબર. કેમ કે આમાં તો થાય નહીં. પછી તો અહીંયા શું આવશે? આલ્ફા. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ક્વેશ્ચન ભૂલ હતી. ચલો, a nuclear reaction given by કેની રિએક્શન છે? બીટા ડીકે. ચલો આગળ આલ્ફા ડીકે. હવે આપણે ડિટેલ્સમાં ભણીએ છીએ આલ્ફા બીટા બંને. હવે આલ્ફા ડીકે શું છે?
રીઝન શું છે? રીઝન થવાનું કે એ ઇઝ મચ ગ્રેટર ધેન 1. એ ઇઝ મચ ગ્રેટર ધેન 1 આપણે જોયું તો ઉપર હતો ને, તો બંનેમાં વેલ્યુમાં શું કરવા માટે? ઘટાડો કરવા માટે આલ્ફા ડીકે થતું હોય છે. માસ નંબર ડિક્રીઝિસ 4 થાય ને, પછી એટોમિક નંબર ડિક્રીઝિસ બાય 2. સ્પોન્ટેનિયસ ન્યુક્લિયર રિએક્શન ફોર સ્ટેબિલિટી સ્પોન્ટેનિયસ થાય છે. ત્યારબાદ આલ્ફા કણ જે છે એ 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોન ધરાવે છે, અને જે માસ જે છે એ 4 ગણું 4 4 ગણું, અને ચાર્જીસ છે એ શું છે? 2 પ્લસ E પ્લસ 2E છે. શું છે? પ્લસ 2E, અને માસ પ્લસ 4m. ઓકે, 4mp પ્રોટોનનું માસ કેટલા? 4 ગણું. આપણે દરેક વખતે કેમ પ્રોટોનને લઈએ છીએ? કેમ કે પ્રોટોન જે છે એ એટોમિક માસ યુનિટને બરાબર આવે છે. ચલો, x એમાંથી બીટા ડીકે થાય તો શું થાય? a-4 z-2 2he4 પ્લસ q. હવે મોમેન્ટમ કન્ઝર્વેશન ઓફ આલ્ફા ડીકે. મોમેન્ટમ કન્ઝર્વેશન ઓફ આલ્ફા ડીકે. હવે આલ્ફા ડીકે થાય તો કોણ કોણ છૂટા પડે છે? એક ડોટર અને એક આલ્ફા કણ. બરોબર છે? તો એ ડોટર જે છે અને આલ્ફા કણ છે એ બંનેનું મોમેન્ટમ કેવું રહેવું જોઈએ? કન્ઝર્વ થવું જોઈએ. p ડોટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ p આલ્ફા. ઓકે, બંનેનું મોમેન્ટમ કન્ઝર્વ રહેવું જોઈએ. જો કન્ઝર્વ રહેવું જોઈએ તો એની વેલોસિટી, માસ ઇન્ટુ વેલોસિટી બરાબર માસ ઇન્ટુ વેલોસિટી. સો મારે ડોટરની વેલોસિટી શોધવી હોય તો શું કરવાનું? માઇનસ m આલ્ફા v આલ્ફાના છેદમાં md. આપણને શું આપી દે? વેલોસિટી ઓફ ડોટર. હવે વેલોસિટી ઓફ ક્યુ શોધવો છે. વેલોસિટી ઓફ ક્યુ શોધવો છે, vq શોધવો છે. ઓકે, અહીંયા ભૂલ છે, z-2. vq શોધવો છે. શું કરશું હવે? સોરી, અહીંયા vd છે. હા, ડોટરની વેલોસિટી તો આપણે શોધવાની. તો આની વેલોસિટી શોધવાની છે, તો આ વસ્તુ આપણે એપ્લાય કરીએ. આ વસ્તુ ડોટરની વેલોસિટી શોધવાની છે, તો ડોટરની વેલોસિટી શોધવા માટે આ વસ્તુ એપ્લાય કરીએ તો શું થશે? માસ ઓફ આલ્ફા. માસ ઓફ આલ્ફા શું થાય? 4. 4 ઇન્ટુ વી આલ્ફા ના છેદમાં માસ ઓફ ડોટર શું થાય? a-4. આ તમારું સૂત્ર યાદ રાખી નાખવાનું, મગજમાં ફિટ કરી દેવાનું અને ગોખી નાખવાનું. બરાબર? તમને ડોટરની વેલોસિટી નીટના પ્રશ્નોમાં પૂછાય છે ઘણી વાર. ચાલો, ક્યુ ઇન ધ ડીકે, વેલ્યુ ઇન ધ ડીકે, એટલે કે ક્યુ વેલ્યુ શોધવાની. હા હા, એ તો સહેલું છે. ચલો, આલ્ફા ડીકેમાં ક્યુની વેલ્યુ શોધવી છે. જો ક્યુની વેલ્યુ શોધવી હોય તો બે રીત છે આપણી પાસે. કઈ છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડોટરનું માસ, જે ડોટર પેરેન્ટમાંથી ડોટર બાદ કરશું કે પેરેન્ટમાંથી? તો પેરેન્ટ કોણ છે અહીંયા? કોઈ પણ હશે. m ઓફ x માઇનસ m ઓફ y માઇનસ m ઓફ આલ્ફા ઇન્ટુ c². બીજી રીતના શોધી શકાય
બાઇન્ડિંગ એનર્જી ઓફ એક્સ માઇનસ બાઇન્ડિંગ એનર્જી ઓફ વાય માઇનસ બાઇન્ડિંગ એનર્જી ઓફ આલ્ફા, બસ આ બરોબર. હવે આમાં સાઈઝ કેવું ખબર, અમુક ક્વેશ્ચનમાં ઇન્ટુ c² કરવો પડે છે, અમુક જગ્યાએ કરવો પડતો નથી. એટલે કે જો આની ફૂલફિલ થવી જોઈએ ને યુનિટ, તો એના સામે હરખાવ. હા એ વાત સાચી, પરંતુ ઓલામાં c² કરવામાં આવે છે, એનું તારણ મને નથી હજી ખ્યાલ. એનું તારણ હજી મને ખ્યાલ છે નહીં. બરોબર, રેડી. હવે કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા ડીકે એન્ડ ડોટર ન્યુક્લિયાય ઇન ટર્મ્સ ઓફ ક્યુ. હવે જો આ જે છે કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા ડીકે શોધવાનો છે. એટલે આલ્ફા ડીકેની કાઇનેટિક એનર્જી શોધવી હોય તો પહેલા હું શું કરું, એ જો રેસ્ટ માસ હોય એમાંથી આ બે છૂટા પડે, બરોબર. છૂટા પડે તો આનું મોમેન્ટમ અને આનું મોમેન્ટમ કેવું રહે, સમાન રહે, સેમ રહે. તો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ થશે. કઈ રીતના ક્યુ થાય, એટલે આ બંનેની જે એનર્જી હોય ને એ આપણે અહીંયા જોઈશું. આપણે એક ગ્રાફ ને ઘણી ટર્મ્સ જોશું કે અહીંયા જે છે ને જે ઉર્જા મળે છે કાઇનેટિક એનર્જી, આ બંનેને જે રિએક્શન થાય છે એ રિએક્શનની એનર્જી ઇલેક્ટ્રોનને મળે છે, બરોબર. અહીંયા કોને મળશે, આલ્ફા કણને મળશે. આની પછીનામાં કોને મળશે, ઇલેક્ટ્રોનને મળશે. એ બધી એનર્જી લઈને શું થાય, છટકી જાય, રેડિએટ થઈ જાય, બરોબર. તો એ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા આપણે મેઇન મેથડ એટલે એક ચલો હવે આપણને ખબર છે, જો કાઇનેટિક એનર્જી બરાબર p²/2m થાય, પરંતુ કાઇનેટિક એનર્જી ઇઝ પ્રપોર્શનલ ટુ 1/m છે ને, 1/m છે. તો આપણે આને છે ને શું લખી શકાય, કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા અપોન કાઇનેટિક એનર્જી ઓફ ડોટર ઇઝ ઇક્વલ ટુ md ના છેદમાં m આલ્ફા. તો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફાને આપણે ફેરવી નાખીએ કાઇનેટિક એનર્જી ઓફ ડોટરમાં, અથવા તો ડોટરને ફેરવશું. આપણે ડોટરને ફેરવી દઈએ, બરોબર. તો ડોટરને ફેરવીએ તો શું થાય, કાઇનેટિક એનર્જી ઓફ ડોટર ઇઝ ઇક્વલ ટુ md ના છેદમાં m આલ્ફા m alpha into kinetic energy of alpha upon md આવું થશે. કેમ કે આ ગુણાશે પછી ઉલટાઈ જશે, એટલે આ રીતના મળશે. હવે આને ક્યાં મૂકી દેવાનું છે, આપણે અહીંયા મૂકી દેવાનું છે, બરોબર. અહીંયા મૂકી દઈએ તો આ ડોટર છે, વાય એટલે ડોટર. સો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા વત્તા કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા, બરોબર, આલ્ફા ઇન્ટુ m આલ્ફા અપોન md બરાબર ક્યુ. કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા કોમન લઈ લઈએ તો શું થઈ જાય, 1 પ્લસ m આલ્ફા ના છેદમાં md ઇઝ ઇક્વલ ટુ ક્યુ. હવે આપણે શું કરીએ, આમાં કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફાને કરતા બનાવીએ તો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ક્યુ ઇન્ટુ md ના છેદમાં md પ્લસ m આલ્ફા થશે કે નહીં. આવું કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફાને શું કર્યું, મેં કરતા બનાવી દીધો, થશે આવું, બરોબર છે. ચાલો હવે જો md પ્લસ m આલ્ફા છે એમાં આપણે શું કરીએ, એની કિંમત મૂકીએ. md ની વેલ્યુ શું છે, ડોટરની. ડોટર જો આલ્ફા કણનો ડિટેક્ટ થતો હોય એટલે કે રેડિયેટ થતો હોય તો શું આવે, a-4 આવે ને, a-4
તો ક્યુ ઇન્ટુ એ માઇનસ 4 ના છેદમાં એ માઇનસ 4 વત્તા 4 થાય તો શું થઈ જાય? એ થઈ જાય અપોન એ થઈ જાય. -4 + 4 ઉડી જાય. આલ્ફાનું શું છે? 4 છે અને ઓલાનું શું છે? એ માઇનસ 4 છે તો ઉડી જશે. તો એ માઇનસ 4 અપોન એ ઇન્ટુ ક્યુ. આ આપણને શું મળ્યું? કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા. હવે હું તને પાછી ફરીથી અહીંયા બેક નહીં આવે. ચાલો અહીંયા શું થાય છે જો, અને ઇન શોર્ટ કર્યું હોય એટલે કે શોર્ટમાં લખવું હોય એટલે કે આપણે શોર્ટકટ ટ્રીક વાપરવી હોય તો શું કરી શકાય એમાં? હે આ યુનિટ દેવા બધા છે. કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, જો એ માઇનસ 4 છે તો એ માઇનસ 4 હોય એનો મતલબ શું કે અહીંયા છે ને ક્યુ બાય એ તો એમનેમ રહેશે, ક્યુ બાય એ એમનેમ રહેશે, પરંતુ જ્યારે આલ્ફા કણું હોય તો શું લઈ લેવાનું? ડોટર લઈ લેવાનું. આ ડોટરનું માસ છે. અને જ્યારે તમને શું કીધું હોય? ડોટરનું કીધું હોય તો શું લેવાનું? 4 ક્યુ બાય એ. બરોબર? હા, ઉલટાઈ દે. કેમ કે શું છે? કાઇનેટિક એનર્જી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ માસ, એટલા માટે ઉલટાઈ જાય છે. બરોબર? શોર્ટકટ છે. ચલો આ પ્રશ્ન છે, કરીએ આપણે. Recoil speed of the daughter nuclei is સૂત્ર યાદ રાખ્યું હતું? હે શું હતું સૂત્ર? અહીંયા લખ્યું છે A-4/A into V એવું કંઈક છે. 4 upon V alpha, 4 into V alpha upon A minus 4. A minus 4. હે આ V આપેલું છે, V મૂકી દો અને A minus 4 કરો એટલે શું મળશે? 206. તો 4V ના છેદમાં 206 થશે ને? 4V ના છેદમાં 206. બરોબર છે? ઇઝી, સાવ સરળ. A nucleus of mass 2220 mu is free state decay to emit an alpha count. Kinetic energy of the alpha particle emitted 5.4 MeV. The recoil energy of the daughter nucleus is. Recoil energy of daughter nucleus is. તો એનર્જી કીધી છે આમાં, નથી કાઇનેટિક એનર્જી નથી પૂછી આપણને. recoil energy of the daughter nucleus. ડોટરની કાઇનેટિક એનર્જી શોધો. હા, એમ થશે જો કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા અપોન કાઇનેટિક એનર્જી ઓફ ડોટર ઇઝ ઇક્વલ ટુ, આની સામે કોણ આવે? A-4. આની સામે શું આવે? હવે ને પછી આપેલી છે આની આલ્ફાની આપેલી છે, આપેલી છે જો. કયું આવે છે? ટ્રાય કરો ભાઈ. જવાબ નથી. નહીં ટૂંકા કેમ આવે?
હે કેટલો આવે છે? वेरी गुड, 0.1 આવતો હોય છે. चलिए आगे बढ़ते हैं. ક્યુ વેલ્યુ શોધવાની છે. બધાનું દળ આપેલું છે. કઈ રીતના કરી શકાય? કરી શકાય આમાં? ઓકે, કરો તો આમાં બાદ બાકી. આ બધા જે માસ આપેલા છે કેમાં આપેલા છે? યુ માં આપેલા. યુ બાર લઈ લેવા. યુસી સ્ક્વેર મૂકી દેજો. થઈ ગયું? હે ક્યુની વેલ્યુ આવશે 0.034 ગુણ્યા 931. થઈ ગયો ને? હવે કાઇનેટિક એનર્જી ઓફ આલ્ફા થશે આવું? કરી નાખો આમાં. ક્યુ બાય એ 0.034. આ બધાનું બાદ બાકી કરીને. હા હે અરે આ બધામાં આ બે આમાંથી આ બધું બાદ કરીએ તો થઈ જ જાય ને. આમાં એ કેલ્ક્યુલેટરમાં. હાલો હવે આમાં કરો. ફટાફટ. પોઈન્ટ 0.034 આવ્યો ને? મળ્યો છે ને? યુસી સ્ક્વેર ગુણી નાખવાનું. અરે એને 0.34 આવ્યો છે એટલે ત્યારે 0.034 જ છે. હવે કરો a-4/q/a. આવડશે ને? એ તો
ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. ઓકે, આવડશે ને આવા ક્વેશ્ચન? ચાલો હવે બીટા ડીકે. બીટા ડીકે ને કમ્પ્લીટલી જોઈએ શું છે બીટા ડીકે. જો બીટા ડીકે છે એ બીટા પ્લસ કરે ક્યાં બીટા માઇનસ કરે, એનું કારણ શું કે એને શું થવું છે? સ્ટેબલ થવું છે. નીચેથી ઉપર આવે કે ઉપરથી નીચે આવે, બે વસ્તુ થાય. હા, દાદરા ચડે ને દાદરા ઉતરે. તો એને જો આ રીતના દર્શાવાય, આ રીતના 4 રીતના જે દર્શાવેલી છે એમ જો દર્શાવેલું હોય તો તમારે સમજી લો આ બીટા છે. બરાબર. બીટા માઇનસ ને બીટા પ્લસ ડીકે એ રિમેઇન સેમ. એટમ નંબર ઇન્ક્રીઝ બાય 1. એટલે એટમ નંબર ક્યાં આવે? નીચે. તો અહીંયા નીચે શું થઈ જાય? વધે. જો અહીંયા વધી ગયો, વધી જાય તો અહીંયા શું કરવો પડે? એક માઇનસ કરવો પડે. આવું શું કામ થાય છે? જો આ મેં કાર્બનનું ઉદાહરણ લીધું છે, બરોબર, તો આમાં આવું થાય છે શું કામ? હા, અહીંયા ભૂલ છે. શું આવશે અહીંયા? ભૂલ છે લખવામાં. જલ્દી. ઓકે, હવે જો અહીંયા થાય છે શું કે હતો શું ખબર? ન્યુટ્રોન. બનવું છે શું ખબર? પ્રોટોન. પ્રોટોન બનવું હોય, સામે બેલેન્સ કરવું હોય, ન્યુટ્રોન પાછો આવવો જોઈએ. ન્યુટ્રોન કરવું હોય તો અહીંયા શું કરવું પડે? ઈ માઇનસ કરવો પડે. બરોબર. તો થઈ જાય પાછો ન્યુટ્રોન. બરોબર. એની સાથે આપણે એક ન્યુટ્રીનો એન્ટી ન્યુટ્રીનો જોડીએ છીએ. એનું કારણ શું છે હું હમણાં સમજાવીશ. હવે આ વસ્તુ થાય છે કે હવે જો આ જે થાય છે ને એ થાય છે શું કામ? હે, ન્યુટ્રોન એ પ્રોટોનમાં કન્વર્ટ થાય છે. ન્યુટ્રોન એ પ્રોટોનમાં કન્વર્ટ થાય છે. હવે થાય છે શું કામ આવું બધું કે બીટા માઇનસ ક્યાં આવે? ક્યાંથી થાય? ઉપરથી. સંખ્યા કોની વધારે હોય? ન્યુટ્રોનની. બરોબર છે. એ ન્યુટ્રોનની સંખ્યા વધારે હોય એને શું કરવું છે? ન્યુટ્રોનની સંખ્યા ઘટાડવી છે અને પ્રોટોનની સંખ્યા વધારવી છે. તો એ શું કરે? એમાં રહેલા ન્યુટ્રોનને પ્રોટોનમાં કન્વર્ટ કરવા માંડે. બરોબર. એ પ્રોટોનમાં કન્વર્ટ થતા જાય એટલે શું બનતું જાય? એ બીટા માઇનસ ડીકે કરે ને પછી પોતાના મૂળ સ્થાન એટલે કે સ્ટેબલ થઈ શકે. બરોબર છે. સાથે એન્ટી ન્યુટ્રીનો જોડવાનું કારણ શું છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. જો આવું થાય છે, જો બીટા, આ બીટા પ્લસ ડીકે છે. બીટા પ્લસ ડીકેમાં શું થાય? હા, અહીંયા શું હશે? જો XZA લખ્યું છે, અહીંયા શું હશે? પ્રોટોન હશે. પ્રોટોન હશે, એને કેમાં ફેરવ્યો? ન્યુટ્રોનમાં ફેરવ્યો. અને બીટા પ્લસ ડીકે આ જે છે પ્રોટોન હોય એની પાસે હોય એ વધારાનો અહીંયા છૂટો પાડે. બરોબર છે. અને અહીંયા બધા પોઝિટિવ છે તો અહીંયા શું થાય? ખાલી ન્યુટ્રીનો આવે. ઓલામાં શું આવે? એન્ટી ન્યુટ્રીનો આવે. આમાં ન્યુટ્રીનો આવે. હવે આમાં શું થાય? પ્રોટોન એ ન્યુટ્રોનમાં કન્વર્ટ થાય છે. એટલે શું કે નીચે રહેલો જે છે એની પાસે શુંની સંખ્યા વધારે છે? પ્રોટોનની સંખ્યા વધારે છે. એને ન્યુટ્રોનની સંખ્યા વધારવી છે તો એ શું કરે? પ્રોટોનને ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવા માંડે અને બીટા ડીકે કરતો થાય. બરોબર છે. સ્ટેબલ થવું છે બધાને. હવે અહીંયા ન્યુટ્રીનો આવવાનું કારણ શું? હવે જો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન આપણે શોધવી છે. આ બધી એનર્જી આમાં જે પ્રોસેસ થતી છે એ પ્રોસેસ થાય પછી કાંઈક એનર્જી છૂટી પડે એ ઉર્જા કોને આપશે? ઇલેક્ટ્રોનને આપશે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન છે અથવા તો અહીંયા છે પ્રોટોન છે તો પ્રોટોનની સાથે રહી શકે? ન રહી શકે. ઇલેક્ટ્રોન પ્રોટોનની સાથે રહી શકે? ઇલેક્ટ્રોન ન્યુટ્રોનની સાથે રહી શકે? ન રહી શકે. એટલે એ શું કરે? જલ્દી ગતિથી એટલે બધી ઉર્જા લઈને વયો જાય. બરોબર. તો જો બધી ઉર્જા લઈને વયો જતો હોય તો કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન બધા જ ઇલેક્ટ્રોન માટે કેવો રહે? કોન્સ્ટન્ટ રહે. પરંતુ આ કેવું છે? બાય થિયરી. પ્રેક્ટિકલી જોવા મળ્યું તો પ્રેક્ટિકલી કેવું જોવા મળ્યું? આવું જોવા મળ્યું.
તો ઘણા રિસર્ચ થયા બાદ પછી જાણવા મળ્યું કે આ બધી ઉર્જા, અમુક ઉર્જા ઇલેક્ટ્રોન લે છે ને અમુક ઉર્જા કોણ લઈને વયો જાય છે? એન્ટી ન્યુટ્રિનો, અને ઓલામાં ન્યુટ્રિનો લઈને વયો જાય છે. એના કારણે આવો ગ્રાફ મળે છે. એટલે આ એન્ટી ન્યુટ્રિનો પછી શોધાણું, જેની પાસે ચાર્જ નથી, જેની પાસે માસ નથી અને પછી એને ડિટેક્ટ કરવો બહુ અઘરો હતો, પરંતુ પછી ડિટેક્ટ થયો હમણાં એટલે થોડાક વર્ષો પહેલા, જ્યારે તમારી બુક અને સિલેબસ છપાણા એની પછી, બરોબર. હજી એને આવરવામાં આવેલું નથી. ઓકે, આ રીતની છે બીટા ડીકે. સો આપણે બીટા ડીકે જે છે એમાં AIPMTમાં એકવાર પ્રશ્ન પૂછાણો હતો કે જે તમારી NCERTમાં ડાયરેક્ટલી સૂત્ર લખી નાખ્યા છે, સૂત્ર એક લખી નાખ્યું છે. તો એ શું કામ આવે છે એનું ડેરિવેશન આપણે કરવા જઈ રહ્યા છીએ. ઓકે, જો અહીંયા જે છે ચાર્જ શોધવો હોય, એટલે કે સોરી ઉષ્મા શોધવી હોય, કેટલી ઉષ્મા છૂટી પડે છે, કેટલી ઇલેક્ટ્રોનને મળે છે એ શોધવી હોય, એ કેટલી શોધવી છે, તો શું કરવું પડે એમાં? કે માસનો ચેન્જીસ શોધવો પડે. હવે માસનો ચેન્જીસ શોધવા જાઓ તો અહીંયા માસનું ચેન્જીસ શોધવા જાઓ તો આ જે છે એ શેનું છે? માસ, ન્યુક્લિયસનું માસ છે કે નહીં? આ શેનું માસ છે? ન્યુક્લિયસનું માસ છે. ન્યુક્લિયસનું માસ છે. અને ઉર્જા કોને મળે છે? ઇલેક્ટ્રોનને મળે છે. તો મારે અહીંયા શું લાવવો પડે? ઇલેક્ટ્રોનને લાવવો પડે, એટમને, આખા એટમને લાવવો પડે, બરોબર? આખા એટમને લાવવો પડે. તો મારે એટમને લાવવું હોય તો શું કરવું પડે આમાં? તો હું શું કરીશ કે જો આ જે છે એ આખી ઉર્જા છે, ઉષ્મા, એ કોના ફોર્મમાં છે? ન્યુક્લિયસની એનર્જીના ફોર્મમાં છે. આ ઉર્જા મળે છે, છૂટી પડે છે, કોના ફોર્મમાં છે? આ ન્યુક્લિયસના. જેટલા આ બધું છે કેમાં પ્રક્રિયા થાય છે? બધી ન્યુક્લિયસમાં. આ તો છૂટો પડીને વયો જાય છે પછી, બરોબર? ન્યુક્લિયસમાં પ્રોસેસ થઈ રહી છે. તો માસ કોનું હોય? ન્યુક્લિયસનું હોય અત્યારે અહીંયા, બરોબર? આની વાત નથી કરતો, આ બેની વાત કરું છું, બરોબર? તો આ કેનું હશે? ન્યુક્લિયસનું માસ હશે. હવે મારે આ ન્યુક્લિયસના માસને એટમમાં ફેરવું હોય, એટમના માસમાં ફેરવું હોય તો હું શું કરી શકું? તો હું શું કરું ખબર? ન્યુક્લિયસનું માસ ઇઝ ઇક્વલ ટુ એટમનું માસ માઇનસ ઇલેક્ટ્રોનનું માસ. થાય કે નહીં? એટમના માસમાંથી જો ઇલેક્ટ્રોનનું માસ બાદ કરું તો કોનું મળી જાય? ન્યુક્લિયસનું માસ મળી જાય. શું મૂંધું થયું? ન્યુક્લિયસનું માસ છે એ કેવું હોય? એટમના માસમાંથી ઇલેક્ટ્રોનનું માસ જે છે એ બાદ કરવાથી તમને મળી જાય. તો આ વસ્તુ આપણે આખા ઇક્વેશનમાં કરવાની છે. તો ચાલો આપણે કરીએ. અહીંયા નીચે કરીએ આપણે, બે જગ્યા છે. ચાલો, શું કરવું પડશે હવે? માસ જે છે, હવે માસ ઓફ એટમને રાખશું કેપિટલ M. તો માસ ઓફ M ઇન્ટુ x માઇનસ માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ z. કેમ કર્યું? હા, ઓકે. પછી આને શું કરવાનું? કાઉન્સમાં કરી નાખું. શું આવે જોઈ લો. પ્રોબ્લેમ ઝેડ એમ ઈ, વેરી બરોબર છે. ઝેડ એમ ઈ એમ એક્સ, બરોબર. શું કહે છો? એક્સની જગ્યાએ એ નહીં આવે. એક્સનું માસ છે, એક્સ એ નહીં. શું? હા, આ એમ ઓફ એક્સ ને એ લઈ શકાય, પરંતુ આપણે આખું ઇક્વેશન લેવાનું છે, બરોબર? તો એમ ઓફ એક્સ માઇનસ એમ ઈ ઝેડ થઈ ગયું. હવે કાઉન્સમાં શું કરવાનું? માસ ઓફ વાય. આ માસ ઓફ વાય શું છે? ડોટરનું માસ.
એ ડોટરનું માસ, ડોટર શું છે? ન્યુક્લિયસ છે. એ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસનું માસ છે ડોટરનું, બરોબર. એ ન્યુક્લિયસનું ડોટરના માસને એટમના માસમાંથી ઇલેક્ટ્રોન, એની પાસે જે ઇલેક્ટ્રોન હોય એ બાદ કરીએ તો શું મળે? ન્યુક્લિયસનું માસ મળે, બરોબર છે. સમજાણું? શું કર્યું મેં કે જે ડોટર છૂટો પડી રહ્યો છે, જો અહીંયા કોઈ પણ હોઈ શકે, અહીંયા ડોટર કોઈ પણ હોઈ શકે, બરોબર. એની પાસે શું શું હોય? ન્યુક્લિયસ હોય અને ઇલેક્ટ્રોન આસપાસ પડતો હોય. મારે જો ન્યુક્લિયસનું માસ કરવું હોય એટમના ફોર્મમાં તો શું કરવું પડે? એમાં એને એટમનું માસ અને એનો ઇલેક્ટ્રોનનું માસ બંને જો બાદ કરું તો મને શું મળે? ન્યુક્લિયસનું માસ, ડોટરના ન્યુક્લિયસનું માસ મળે. ઓકે, તો આ રીતના પ્રોસેસ કરું છું. ચલો, તો શું થશે અહીંયા? માસ ઓફ ઇલેક્ટ્રોન અને એની સાથે એનો એટોમિક નંબર Z+1 થશે. Z+1 Z+1 થાય કે નહીં? માસ ઓફ ઇલેક્ટ્રોન અને એનો સાથે એટોમિક નંબર. રેડી? અઘરું છે હે? એકવાર પ્રશ્ન પૂછાયેલો છે અને આની ડેરિવેશન પૂછાતું નથી, પરંતુ તમને ખ્યાલ આવે કે આવે છે ક્યાંથી. એકવાર APMT 2005માં પૂછાઈ ગયું. હે? અહીંયા સાથે શું ગુણ નાખવાનું આપણે? C². શું હવે આપણે શું કરવાનું? આપણે છૂટા પાડી શું? હા, પણ ચેન્જ ઇન માસ અહીંથી જ અહીંયા વસ્તુ ફરી છે, આને મેં ફેરવી નાખ્યું છે. C² તો એમને રે ઉર્જા જ શોધી રહ્યો છું. વસ્તુ શું છે? ઉર્જા જ શોધી રહ્યો છું. હવે શું કરી નાખું? ગુણી નાખું. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ Z, માસ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ Z શું થઈ જશે? ઉડી જશે કે નહીં? આ પ્લસ થઈ જાય, આ માઇનસ છે. હાઈ, છેલ્લે છે ને એકનું એક જ રહેશે. પરંતુ કેમાં ફેરવાઈ જશે? એટમના માસમાં. કેમાં ફેરવાઈ જશે? એટમના માસમાં. થોડુંક હાર્ડ પડે તો એનો મતલબ એમ નહીં કે મૂકી દેવાનું, બરાબર. બાકી હું નો આપણે નિગ્લેક્ટ કરવું છે, જવા દો. એમ ન કરી નાખું. પછી આ બંને જો ઉડી જાય એટલે એ પ્લસ થઈ જાય. જો આ માઇનસ છે, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, બરોબર. આ ગુણા છે તો આ પણ માઇનસ છે તો માઇનસ માઇનસ એ પણ પ્લસ થઈ જશે, એટલે અહીંયા પ્લસ પ્લસ. રેડી? જો શું કર્યું? આ Z પ્લસ આ માઇનસ માઇનસ થઈ જશે, બરાબર છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. હવે આપણે એ મને અત્યારે ચાલો MEZ શું થઈ જશે? કેન્સલ થઈ જશે, બરાબર. એક તો આ આપણું છે ને ડાયવર્ટ થઈ જાય તો C². ઓકે, આ મળ્યું. આમાં છે હા તો એનું ઈ જ છે, પરંતુ કોણ વયું ગયું? ન્યુક્લિયસ વયો ગયો, એટમ આવી ગયો. હવે છે ને તમારે આની આ જ પ્રોસેસ કેના માટે કરવાની છે? માસ ઓફ ઇલેક્ટ્રોન, સોરી, અહીંયા એક માસ ઓફ ઇલેક્ટ્રોન હતો ને ચોરીઓ, એ આપણે લીધો નહીં છે ને, અહીંયા નો લીધો તો માસ ઓફ ઇલેક્ટ્રોન અહીંયા આવશે ને, આવશે કે નહીં? તો માસ ઓફ ઇલેક્ટ્રોન ઉડી જશે. સોરી, હા ચાલો ઉડી ગયો. રેડી? હા આપણું છે.
છેલ્લો લાસ્ટ. તો આમાં ઉર્જા લઈને કોણ વયું ગયું? ઇલેક્ટ્રોન લઈને વયો ગયો. આ જે ઉર્જા લઈને ઇલેક્ટ્રોન વયો જશે. હવે આવું નવું બીટા પ્લસ ડીકેમાં થશે કે નહીં, પ્રશ્ન એ છે મને. બીટા પ્લસ ડીકેમાં થશે કે નહીં, પ્રશ્ન એ છે. શું થશે? તો જો આની આ જ પ્રોસેસ કરવાની છે, આની આ જ પ્રોસેસ. હે ઝેડ, જો આની આ વસ્તુ લખી નાખું, ખાલી અહીંયા ઝેડ -1 કરી નાખું. બરોબર? આવું જ છે કે નહીં? પછી કાંઈ ભૂલ પછી મજા નથી આવતી. ચાલો, આ કોનું માસ છે? ઇલેક્ટ્રોન. હજી એક આવશે -MEZ. ઓકે, હવે આપણે આમાં જો અહીંયા શું આવશે? Z+1 આવશે. શું આવશે અહીંયા? બીટા પ્લસ છે, બીટા પ્લસ છે એટલે માઇનસ થાય. ઓકે, સોરી, Z-. હવે આમાં શું થશે કે આમાં સરવાળો થઈ જશે, ઉડશે નહીં. તો માસ ઓફ x માઇનસ માસ ઓફ, આપણે કેપિટલ જ રાખીએ છો ભાઈ, એટલે થોડુંક ડિવિઝન થાય. હું ડાયરેક્ટ આ MEZ છે અને એની સાથે આ સરવાળો કરી નાખું છું, તો શું થઈ જશે? ખાલી ઓલું નહીં ઉડે, 2MEZ ઉડી જશે. બરોબર? MEZ હોય કે પછી પ્લસ ME, એટલે એ માઇનસ છે, માઇનસ પ્લસ. હા હા, પ્લસ થઈ જશે ને. આ માઇનસ આની સાથે ગુણાય. શું આવશે? 2ME. 2ME આવશે ને, ઇન્ટુ c². ક્યુ બરાબર. હવે જો આ જે છે, આ જ પ્રશ્ન પૂછાણો હતો કે બીટા પ્લસ ડીકેમાં મળતી ઉષ્મા કેટલી હોય? એમાં +2ME વધશે અને ઓલામાં હા એટલે આપણે ડીરાઈવ કર્યું આખું. ઓકે, હવે આપણે જોઈએ ગામા ડીકે, લાસ્ટ ટોપિક ઓફ ડીકે. Nucleus has energy level just like energy level is atom. એટમમાં જેવા લેવલ હતા ખબર હતા, K, L, M, N, એ જ રીતની છે ને અંદર જ એવી લેવલ છે બધા. બરોબર? તો ગામા ડીકે કેન બી રિપ્રેઝેન્ટેડ બાય ધીસ, કે કોઈ જે છે ન્યુક્લિયસની અંદર રહેલો કોઈ ન્યુક્લિયસ ટ્રાન્ઝિટ થાય, કોના કારણે? આલ્ફા અને બીટા ડીકેના કારણે એ ઉપરની કક્ષામાં વયો જાય. એટલે અંદર પણ કક્ષા છે, ન્યુક્લિયસની અંદર પણ કક્ષા છે, ઉપર વયો જાય
તો એ જ્યારે નીચે આવે પાછો એની ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે કોઈ પણ એની જ્યાં હતો ત્યાં એ જ્યાં આવે ત્યારે એની સાથે સાથે શું રિલીઝ કરે? ગામા રે. After alpha decay and beta decay, the daughter nucleus is usually in an excited state. The daughter nucleus respective reactions the ground state by single transition or sometimes by successive transition by emitting one of or more gamma rays. એટલે કે જો બહુ વધારે ઓલાયથી નીચે આવે તો વધારે ગામા રેસનો વધારે ઉર્જાવાળો ગામા રેસ મુક્ત કરે અને બહુ નીચેથી આવ્યો લિટલ બીટ તો શું થાય? ગામા રેસ ઓછો રિલીઝ કરે. બરાબર છે. તો આ છે ગામા રેસ, સૌથી સહેલું ગામા રેસ છે. બરાબર છે. જે બોર્ડમાં પૂછાય, નીટમાં પૂછાય નહીં કદાચ, હજી કંઈ કહેવાય નહીં. કાકા આમાંથી શું પૂછાઈ શકે કાકા? હા, આલ્ફા બીટા વધારે પૂછાય અને કદાચ આમાં પૂછાઈ જાય તો થિયોરિટિકલ પૂછાય. શું શું? થેન્ક યુ વેરી મચ.